અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બળાત્કારી સાધુ ભગાવો, આ દુષ્કૃત્ય પૂર્વ કરનારા સાધુ છેલ્લા કેટલાય દિવસો દરમિયાન સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓના દુષ્કૃત્યોના બનાવો સામે આવતા હરિભક્તોમાં રોષ ફાટી નીકળ્યો છે। વડતાલ અને ગઢડા બાદ હવે જૂનાગઢના હરિભક્તોએ રેલી યોજી લંપટ સ્વામીઓને દૂર કરવાની માંગ કરી છે। પોતાની માંગ સાથેના પ્લે કાર્ડ સાથે રેલી યોજી હરિભક્તોએ લંપટ સ્વામીઓ સામે રોષ ઠાલવ્યો હતો અને લંપટ સાધુઓને હટાવીને સ્વામિનારાયણ સંપ્રદાયને બચાવવાની માંગ કરી હતી। હરિભક્તો દ્વારા જૂનાગઢના જવાહર રોડ ઉપર આવેલા સ્વામિનારાયણ મુખ્ય મંદિરમાં અને કલેક્ટર કચેરીએ પોતાની રજૂઆત કરી હતી। છેલ્લા કેટલાય સમયથી સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીઓના વિવાદો સામે આવી રહ્યા છે। કેટલાક મામલાઓ પોલીસ સ્ટેશન સુધી પણ પહોંચ્યા છે। જ્યારે જૂનાગઢના હરિભક્તો દ્વારા આવા લંપટ સ્વામીઓને દૂર કરવાની માંગ સાથે જવાહર મંદિરથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી લંપટ સ્વામીઓને દૂર કરવાની માંગ કરવામાં આવી હતી। વિવિધ પ્લેકાર્ડ અને સાથે રેલી યોજી રહેલા હરિભક્તોએ કહ્યું હતું કે સનાતન ધર્મને બદનામ થતો અટકાવવા માટે જરૂરી પગલાં લેવા જોઈએ અને કાયદાનું ચોક્કસપણે પાલન કરાવવા માટેની માંગણી કરવામાં આવી હતી। હજારો હરિભક્તોએ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। બસ અમારે એ જ માંગ છે। અમે એટલે જ હરિભક્તો મેદાને ઉતરા છે અને અમે ભાઈઓની સાથે ભાઈઓ હરિભક્તો અને સ્ત્રી ભક્તો અને પુરુષો અમે સાથે મળી જ્યાં સુધી આનો નિવારો નહીં આવે ત્યાં સુધી અમે માથા પણ તૈયાર છે। અમારી લડત ચાલુ બહાર કાઢ્યો કોઈ એને કઈ એફઆઈઆર નથી કરાવતા અને જ્યાં જ્યાં આવે છે તે બધું પૈસાથી દબાઈ દેવામાં આવે છે। આજે વડોદરામાં જુઓ, સુરતમાં જુઓ, સુરતમાં અને પછી ખીરસરા ગુરુકુળનું જુઓ, એક સાધુ લપટ વિના છે। એ કોઈ સારા સાધુ રહ્યા નથી। સારા સાધુ આગળ આવે અને લપટ સાધુને ભગાવે। સારા સાધુને અમે વંદન કરવાનું અને સારા લપટ સાધુને ભગાવવા માટે આવેદનપત્ર આપીએ છીએ। કોઈ પણ હિસાબે આ સાધુ મંદિરમાં ન રહેવું જોઈએ। ખીરસરા ગુરુકુળ છે, પછી ઘનશ્યામ ખંડારી છે, એવા ઘણા સાધુ લપટ જૂનાગઢમાં આપવાનું કારણ જૂનાગઢ અમારું એક મંદિર છે। ભગવાન સ્વામિનારાયણ સ્થાપેલું સિદ્ધાંત પ્રમાણે સહમંદિર માયલું મંદિર છે। એના માટે જૂનાગઢની અંદર જે પ્રાઇવેટ સંસ્થાઓ છે તેઓને તાબે આવે અને સારા સાધુઓ વહીવટ કરે। બીજો કોઈ અમારે વાંધો નથી। સારા સાધુ વહીવટ કરે અને ભગવાનનું ભજન કરી અને ભગવાનના ધામમાં જાય। એક જ માંગ છે। બાકી અત્યારે મંદિરમાં અમારી બેન દીકરીને આવું તકલીફ છે। સાધુને એક ધન રાખવાની તમામ ના છે। એક રાય પાર્થન રાખે, કાંઈ 1000 ગાય મારે એટલું પાપ રાખે। આજે સાધુ 500 કરોડ, 200 કરોડ, 300 કરોડ આવી મિલકતો રાખે અને પોતે જમીનો હડપલા કરે। આવી રીતે બધું કરે। ખોટી નોટો આપે, બિટકોઇન્સ આપે, બિટકોઇનના ધંધા કરે। આ જ ધંધો કરે છે। સ્વામિનારાયણ સંપ્રદાયને ક્યાંક ને ક્યાંક કોઈ જગ્યાએ કલંક લાગી રહ્યા છે। હા, જય સ્વામિનારાયણ। અમારી માંગ એટલી જ છે કે અમે અત્યારે જે મેદાનમાં ઉતરવાનું થયું કે આવા જે ધર્મના સ્થાનો છે એ સ્થાનો ઉપર આવા લંપટ સાધુ દુષ્કૃત્ય કરી અને આવા પાપો કરે છે। આજે તો ઠીક અમે છીએ, કાલ સવારે અમારી ભાવિ પેઢી દર્શન આવશે તો શું કરશે? બીતા બીતા એ લોકો આવશે તો આવા સાધુને આ ધર્મના સ્થાનો ઉપર બેન આવા પાપો કરે છે, લંપટ સાધુને આ સંપ્રદાયની બહાર કાઢો। ગમે ત્યાંથી ગોતીને કેમ ન લાવે? સરકાર અને કાયદાનું કામ કરવું જોઈએ। કોઈ સામાન્ય માણસ કોઈની બેન દીકરી ઉપર કોઈ લાજ લૂંટાણી હોય, દુષ્કૃત્ય થયું હોય તો એને
પોલીસ ગમે ત્યાંથી ગોતી લઈ આવે છે. દુનિયાના છેડે ગયો પાતળમાં ગયું આને કેમ નહીં કાઢો, તમે બહાર કાઢો. બસ અમારા આવા સાધુ જોતા જ નથી, કારણ કે આ સ્વામિનારાયણના સંપ્રદાયને કલંક છે. જો આ સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર આવા સાધુ હશે ને તો આ સ્વામિનારાયણ સંપ્રદાયનો ભગવાન સ્વામિનારાયણને ખૂબ કલંક લાગવાનું છે. બીજી સંસ્થા મોકલી દીધી. પાછો ટાઈમ વયો જાય, ભૂલે જાય કે પાછા એને લઈને પાછળ થાવતો એટલા બધા પોલીસ જોઈ ગઈ છે. અમારી માગણી એ જ છે કે આવા બધાને હટાવવા જોઈએ લંપટ સાધુને. અમારો ધર્મ સનાતન ધર્મ બચાવો. હાલતા હિન્દુ દેવ દેવીઓના અપમાન કરે છે. શિક્ષાપત્રી વાંચો, અમારા ભગવાને તો નામ આવ્યું છે. કોઈ દેવ દેવીની નિંદા ન કરો. આદર નમસ્કાર કરે, ભલે ને મસ્જિદ આવે એ ભગવાન તો બેઠો છે ને તમે દેવનો ભગવાનના અમે વ્યક્તિના ભગવાન તો છે તો આ સાધુ નથી સમજતા. અને અમારા ધર્મ ગ્રહસ્થના ધર્મ સાધુ પાડે છે, સાધુના ધર્મ અમે પાડવા. અરે એનાથી ખરાબ હાલત છે. એટલે હવે આ હરિભક્તોએ જાગવાની જરૂર છે. હરિભક્તોએ આ બધું બંધ કરવાની જરૂર છે. ને તમને ઈચ્છા થાય કોઈ દાન ધર્માદો કરવાનો તો રોડ ઉપર કેટલા ભિક્ષુકો બેઠા છે, એને ખવડાવી દો. મારો પ્રભુ રાજી થાય, સ્વામિનારાયણ ભગવાન રાજી થાય, પણ આ પાપના ભાગીદાર ન થાય. આ પૈસા દઈને આપણે જેના ભાગીદાર થઈએ ને કોઈ દેવ સ્વીકારવા નથી. ત્યાં એવા કામ આવતા ને દેવ મારું નામ ઘનશ્યામ. અમે સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો છીએ અને આજરોજ જૂનાગઢ મુખ્ય મંદિરની અંદર સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ દ્વારા લંપટ સાધુઓ હટાવો, સંપ્રદાય બચાવો, બેન દીકરીઓની આબરૂ બચાવો એ માંગણી લઈ અને અમે સૌ હરિભક્તો આજે એકત્રિત થયા છીએ. આ અમારી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિની સમગ્ર હરિભક્તોની માંગ છે. આજે રજૂઆત એવી છે કે જે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે છેલ્લા ઘણા સમયથી મીડિયામાં જે વાયરલ થઈ રહ્યા છે વિડીયો છે, પછી જે છેલ્લા 20 વર્ષથી ઘણા બધા કેસો થયેલા છે સંતો પર, જેમાં સ્ત્રી પરના દુષ્કૃત્યો છે, જમીન કૌભાંડ છે, કોઈની સ્ત્રીને વગાડી જવાના છે, નોટો ખોટી છપાયેલી છે, એવા જે સંતોથી આજે જે સંપ્રદાય વગોવાય છે અને જે સનાતન હિન્દુ ધર્મ જે છે એના પર જે કલંક છે એવા સંતોને દૂર કરી અને સંપ્રદાયને જે સિદ્ધાંત જે ભગવાન સ્વામિનારાયણે સ્થાપેલો છે એ રીતે ફરી સંપ્રદાય ચાલે એ જ અમારી માગણી છે. અને એના માટે આજે અમે જે જૂનાગઢ મુખ્ય મંદિર જે કોઠારી છે એને અમે ગાંધીજીના માર્ગે આવેદનપત્ર આપવા આવ્યા છે. હરિભક્તો છીએ. આજે અમારી રજૂઆત એ છે કે છેલ્લા ઘણા સમયથી આપ સૌએ જાણતા હશો કે ટીવીની અંદર, ન્યૂઝ મીડિયાની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના જે લંપટ સાધુઓ છે આ લોકોની જે લીલાઓ છે બહાર પડે છે. સ્વામિનારાયણ સંપ્રદાયને કલંક લાગે છે અને સત્સંગીઓ છે તિલક ચાંદલો કરીને ઘરની બહાર નીકળે તો સામાજિક જે સમાજ છે, જનરલ સમુદાય, એ અમારી ટીકા કરે છે. અમારી એક જ માંગ છે કે આ લંપટ સાધુઓને ભગાવો અને સંપ્રદાયને બચાવો. સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતોને આ લોકો માનતા નથી અને શ્રીધનના કહેવાતા ત્યાગીઓ વાસ્તવિકમાં એનું જીવન છે એ બધાનું એટલું બધું બદતર છે. અને સમાજની જે બેન દીકરીઓ મંદિર પરિસરોમાં આવે છે એની ઉપર આ લોકોની કુદ્રષ્ટિ હોય છે. આ બધા છેલ્લા ઘણા સમયથી જે રેકોર્ડિંગો, વિડીયો વાયરલ થઈ રહ્યા છે આનાથી સંપ્રદાયની આબરૂને બટ્ટો લાગે છે. અને અમારી એક જ માંગ છે, સારો એ સ્વામિનારાયણ સંપ્રદાય અત્યારે સમગ્ર હરિભક્તો એક જ માંગ કરી રહ્યા છે કે લંપટ સાધુઓ હટાવો અને સંપ્રદાયને બચાવો. જો સંપ્રદાયને બચાવવામાં નહીં આવે તો આ બેન દીકરીઓ મંદિરમાં પગ નહીં મૂકી શકે એવી પરિસ્થિતિ થવાની હવે જાજી વાર નથી. માટે સત્સંગીઓ જાગે અને આ ન્યૂઝ મીડિયાના માધ્યમથી અમે સરકારને એક જ સંદેશો આપવા માંગીએ છીએ કે આકરા નિયંત્રણો મૂકો, કડક પગલાં ભરો, સ્વામિનારાયણ સંપ્રદાયનું બંધારણનું પાલન થાય, નામદાર હાઈકોર્ટ દ્વારા જે સ્કીમો આપવામાં આવી છે બંધારણો પાલન થાય, સ્વામિનારાયણ ભગવાનનું જે શિક્ષાપત્રીનું બંધારણ છે એ પાલન થાય, એ અમારી આજની માંગ છે. સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ એ આજે જૂનાગઢ મુખ્ય મંદિરની અંદર રાધારમણ દેવના પટાંગણની અંદર મોટી સંખ્યામાં જૂનાગઢ પ્રદેશ અને ગુજરાતભરના હરિભક્તો એકત્રિત થઈ અને અત્યારે અમે ગાંધી ચિંધ્યા માર્ગે સંપૂર્ણ લોકતાંત્રિક પદ્ધતિથી અહીંયા જૂનાગઢ મંદિરના જે વહીવટકર્તાઓ છે એમને આવેદનપત્ર આપી અને અમારી જે માંગણીઓ છે એમની સામે લેખિતમાં રજૂ કરશું. જૂનાગઢ કલેક્ટર સાહેબ શ્રી એમની સમક્ષ પણ અમારી માંગણી આ જ રહેશે કે આની ઉપર આકરા પ્રતિબંધો અને પગલાઓ ભરાઈ સંતો ઉપર કંટ્રોલ મૂકો. તમે આ બાજુ જે આ હકપટ સાધુ, સારા સાધુનો અમારે વિરોધ નથી. જે દુષ્કૃત્યોમાં જે બહાર આવે છે, દુષ્કૃત્ય વિરુદ્ધના જે કૃત્યો થાય, તમે હરિભગત છો, જે ગૃહસ્થ ટ્રસ્ટીઓ છો તમે પણ હરિભગત છો, તમારા પણ દીકરા દીકરીઓ હશે,
મંદિરમાં આવવું આપણે કઠણ થાય છે. એટલે ખાસ તમે એટલું ધ્યાન રાખો કે આની વિરુદ્ધ કડકમાં કડક પગલાં લો. જે લંપટ સાધુઓના નામ આવ્યા છે બધાને સંપ્રદાયની બહાર કાઢો. એટલી અમારી તમને ટ્રસ્ટીઓને, કોઠારીને, ચેરમેનને બધાને અમારી નમ્ર અરજ છે હરિભક્તો દ્વારા. સંપ્રદાય સાહેબ બદનામ થઈ રહ્યો છે. તમે ઘરમાં બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે. બરાબર? બોલો, વકીલે બોલો. આવા જે સાધુઓ છે, લંપટ સાધુઓ, એને તમારી જવાબદારી આવે છે. અમે હરિભક્તોએ તમને અહીંયા બેસાડ્યા છે. તમે ટ્રસ્ટીઓ છો, એ આખા સંપ્રદાયના સત્સંગીઓના પ્રતિનિધિ તરીકે છે. એટલે તમારે ખાસ એ ધ્યાન રાખવું જોઈએ સંપ્રદાયમાં જે ઘટના જેના કારણે આપણો તિલક ચાંદલો લજવાઈ રહ્યો છે, આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનનું નામ બદનામ થઈ રહ્યું છે, એની વિરુદ્ધ તમારે પગલાં લેવા જોઈએ, નહીં કે એફઆઈઆર કરાવવી જોઈએ. હવે તમને ખાસ કહીએ છીએ, અમે વડતાલ પણ શાંતિપૂર્ણ રીતે આવેદનપત્ર આપ્યું છે, ગરડા પણ શાંતિપૂર્ણ રીતે આપ્યું હતું, છતાં અમારી વિરુદ્ધ ખોટી ફરિયાદો કરવામાં આવી છે. જો તમે એ ભૂલ ના કરતા, સત્સંગી હોવ તો બધાને સંતોષપૂર્વકનું કામ કરી આપશું. જેથી આજ અમારા બધા હરિભક્તો આવેલા તમામ હરિભક્તોને અમારા જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, શાંતિથી બધા આપણું તમારું આવેદનપત્ર સ્વીકારી લીધું એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. હા, અમે કરાવી દીધું 5 મિનિટમાં. જય સ્વામિનારાયણ. એક મારે હજુ વાત કરવી છે. એક વાત મારે હજુ કેવી છે સાહેબ, ટ્રસ્ટી સાહેબ, એક વાત એક વાત મારી સાંભળો. લાંબા ગાળાની છે ને સંતોમી જે સજી મહારાજે શિક્ષાપત્રીમાં ધારાધોરણો બનાવ્યા છે ને એ પ્રમાણે કોડ ઓફ કન્ડક્ટ પોલિસી બનાવો કે સંતોએ આ પ્રમાણે જ રહેવું, અને જો ન રહેતા હોય તો તરત આપણું જે ટ્રસ્ટી બોર્ડ છે એ પગલાં ભરે, જેથી કરીને આ સમાજ સુધી આ જે ઘટનાઓ પહોંચે છે એ બંધ થાય અને લાંછન લાગતું બંધ થાય. આ મુખ્ય તમારા આ મુદ્દાને અમે ધ્યાને લેશું. બહાર કાઢ્યો કોઈ એની કઈ એફઆઈઆર નથી કરાવતા, અને જ્યાં જ્યાં આવે છે તે બધું પૈસાથી દબાઈ દેવામાં આવે છે. આજે વડોદરામાં જુઓ, સુરતમાં જુઓ, સુરતમાં અને પછી ખીરસરા ગુરુકુળનું જુઓ, એક સાધુ લપટ વિના છે. એ કોઈ સારા સાધુ રહ્યા નથી. સારા સાધુ આગળ આવે અને લપટ સાધુને ભગાવે. સારા સાધુને અમે વંદન કરવું અને સારા લપટ સાધુને ભગાવવા માટે આવેદનપત્ર આપીએ છીએ. કોઈ પણ હિસાબે આ સાધુ મંદિરમાં ન રહેજો. ખીરસરા ગુરુકુળ છે, પછી ઘનશ્યામ ખંડારી છે, એવા ઘણા સાધુ લપટ રોજ જુનાગઢમાં આપવાનું કારણ શું? જુનાગઢ અમારું એક મંદિર છે, ભગવાન સ્વામિનારાયણ સ્થાપેલું સિદ્ધાંત પ્રમાણે મંદિર માલ્યું મંદિર છે. એના માટે જુનાગઢની અંદર જે પ્રાઇવેટ સંસ્થાઓ છે તેઓને તાબે આવે અને સારા સાધુઓ વહીવટ કરે. બીજો કોઈ અમારે વાંધો નથી. સારા સાધુ વહીવટ કરે અને ભગવાનનું ભજન કરી અને ભગવાનના ધામમાં જાય. એક જ માંગ છે. બાકી અત્યારે મંદિરમાં અમારી બેન દીકરીને આવું તકલીફ છે. સાધુને એક ધન રાખવાની તમામ ના છે. એક રાય ભારતન રાખે, કાંઈ 1000 ગાય મારે એટલું પાપ રાખે. આજે સાધુ 500 કરોડ, 200 કરોડ, 300 કરોડ આવી મિલકતો રાખે અને પોતે જમીનો હડપલા કરે. આવી રીતે બધું કરે. ખોટી નોટો આપે, બિટકોઇન્સ આપે, બિટકોઇનના ધંધા કરે. આ જ ધંધો કરે છે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.